આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ તંત્ર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી બારદાન અને ફંડના અભાવના હેઠળ બંધ કરતા બારદાન અને વાટકા લઈ બજારોમાં ફંડ ઉઘરાવી મામલતદાર કચેરીએ દોડી ગયા। માળિયા હાટીના ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી હાલ ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ કરવામાં આવી હોય જે તુરંત ચાલુ કરવા માંગ કરી। આગેવાનો કાર્યકરો અત્રેના મહારાણા પ્રતાપ ચોક ખાતેથી બારદાન અને વાટકા ખખડાવી બજારમાં દુકાને ફાળો ઉઘરાવી સરકાર દ્વારા બારદાનની અછત ના બના હેઠળ બંધ કરેલ ખરીદી તાત્કાલિક ચાલુ કરવા માંગ કરી। અત્રેની મામલતદાર કચેરી ખાતે ખાલી બારદાન અને બજારમાંથી ઉઘરાવેલા ફંડ રૂપી ચીલર સાથે આવેદનપત્ર આપ્યું। જિલ્લાના આગેવાન રજૂ કરપાડા માંગરોળ માળિયા વિધાનસભાના પિયુષ પરમાર સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતોની સૂચક હાજરી રહી। મહિલા પીએસઆઈ સલમા સુમરા સહિત સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા।